સોના ચાંદીના ભાવમાં અઠવાડિયાના પ્રારંભે જ લાલચોળ તેજી જોવા મળી। ચાંદી આગ ઝરતી તેજી સાથે નવી ટોચ તરફ આગળ વધી રહી છે। ચાંદીમાં ખુલતા સપ્તાહે જ 9,381 રૂપિયાનો જોરદાર ઉછાળો આવ્યો છે। ચાંદી પ્રતિ કિલોએ ફરી એકવાર પોણા 2 લાખ રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે। ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટીથી હવે 4,000 દૂર છે, જ્યારે સોનામાં પ્રતિ 10 ગ્રામ 2011નો મસમોટો ઉછાળો આવ્યો। સોનું પ્રતિ 10 ગ્રામ 1.29 લાખના સ્તરે પહોંચ્યું। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી। મુફદ્દલ, થોડા સમયના ઘટાડા બાદ ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે અઠવાડિયાના પ્રારંભમાં જ। બિલકુલ માનસી, ગયા સપ્તાહે સોનું અને ચાંદી બંને સપ્તાહના તમામ દિવસ તેજીમાં રહ્યું હતું। જનરલી એવું બનતું હોય છે કે એક 2 દિવસ કે 3 દિવસની તેજી બાદ એક દિવસ સામાન્ય નરમાશ જોવા મળતી હોય છે, પણ વીતેલા સપ્તાહમાં એવું થયું નહોતું। એટલે જ ગયા સપ્તાહના અંતે આપણે આ વિષય પર ચર્ચા કરી હતી કે શું આવનારું સપ્તાહ પણ આવી જ તેજી રહેશે। ત્યારે જે નિષ્ણાત આપણી સાથે જોડાયા હતા એમણે પણ કહ્યું હતું કે લગ્નસરાની સિઝનની ખરીદીનું જે પ્રેશર છે એના કારણે ડિમાન્ડ ને સપ્લાયના રેશિયોને લીધે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, અને અત્યારે એ જે ડિમાન્ડ છે પીક પર છે, એટલે સોનું અને ચાંદી બંનેમાં વધારો થશે। ભલે એ બહુ તેજ વધારો નહીં હોય, પણ વધારો ચોક્કસથી જળવાઈ રહેશે, તેજીનો માહોલ જળવાઈ રહેશે। પણ આજે જયારે સપ્તાહનો પહેલો દિવસ છે, શરૂઆત જ એટલી લાલચોળ તેજીથી થઈ છે। ચાંદીમાં સીધા 9,000 થી વધારે રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉછાળો આવે એટલે ઓલ ટાઈમ હાઈ સપાટીથી હવે માત્ર 4,000ની દૂરી પર છે। ફરી એકવાર ચાંદી પોણા 2 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ આવી ગઈ છે, અને જે 2 લાખ રૂપિયા પ્રતિ કિલોની એક જે સંભાવના જોવા મળી રહી હતી, બની શકે કે લગ્નસરાની સિઝનમાં એ ભાવ સુધી પહોંચી જાય। બીજી તરફ સોનું પણ એક જ દિવસમાં 2,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉછળ્યું છે। સોનામાં પણ ખરીદીનો માહોલ છે, એટલે સ્વાભાવિક છે કે ઉછાળો જોવા મળશે। આખું સપ્તાહ આવી જ તેજી રહે તો સોનું પણ એની ઓલ ટાઈમ હાઈ સપાટી સુધી પહોંચી શકે છે। જી મુફદ્દલ, આભાર આપનો।